3 મહિનાનું વેકેશન પડ્યું આપણા ઉપર બહુ ભારે પડ્યું. જય દ્વારકાધીશ મિત્રો, બપોર થઈ ગયો. બપોર એટલે કે 11 વાગ્યા હતા. તમારો ભાઈ આવી ગયો ખેતરમાં, કેમ કે આપણે ઘઉંનું કામ કરવાનું હતું. ઘઉં વાવલવાના હતા. મેં તમને કીધું કે 3 મહિનાનું વેકેશન બધા માટે સારું, પણ મારે તો કામ જ કરવા જોઈએ, એટલે ઘઉં વાવલવા જોઈએ. પપ્પા તો ઘઉં વાવલતા હતા, પણ મારે લોયા ભરીને પપ્પાને દેવાના હતા, એટલે તમારો ભાઈ ફટાફટ લોયા ભરવા માંડ્યો, પપ્પાને દેવા માંડ્યો. હવે એક લોયાનો વિડીયો ઉતારી એમ તો ભેગું થવાનું નતું, એટલે વિડીયો આપણે સ્પીડમાં કરીને મેલ દીધો. પછી બપોર ફૂલ થઈ ગયો તો એટલે થાકી ગયો તો પરવો વળી ગયો તો એટલે હવા ખાવા આવી ગયો. ઈ બાઈનેથી ટાઢી હવા આવે ને પપ્પા આયા નકામો સિમેન્ટ ની દરવાજાનું સોઈટું હોય ને એ કાઢતા હતા, કેમ કે આપણે એમાં કલર કરવાનો હે ને, અને ગરમી બહુ થતી હતી, એટલે તમારો ભાઈ નાઈ આવ્યો એટલે આપણે ઠંડક મળી. અને અટાણે કામ કરવાનું છે, પણ અટાણે વાવલવાનું કામ નથી કરવાનું. અટાણે બાસકાની બધા હે ને ટોલી ભરવાનું છે, અને ટોલી ઘઉંની ભરવાની. અને હા, આ કામે તમારા ભાઈને જ કરવાનું છે, એટલે તમારો ભાઈ આવી ગયો ને પપ્પા લોયા ભરી નાખવા માંડ્યા ટોલીમાં. અને બાસકે ભરાઈ ગયા હતા, એટલે પપ્પા બાસકાના મોઢા બાંધતા હતા. આપણી ટોલીએ જો ભરાઈ ગઈ છે ઘઉંની. આ ટોલી ભરાઈ ગઈ લઈને કાલે યાર્ડમાં જવાનું છે. ટોલી ભરી લીધી. મીન પપ્પા ઓહો ભાઈ થાકી ગયા તો ભરી લીધી. બાકી આજે મિલ લોગ આજ પૂરો. ટાટા બાય બાય.